અન પિતામાં ભીષ્મ જ્યાં બ્રહ્માર્પણ કરવા માટે જાય, એક કોળિયો જ્યાં મોઢાની અંદર મૂક્યો, કલ્પના કરો આજીવન બ્રહ્મચર્ય પાળવા વાળો પુરુષ, કટી મેખલા બ્રહ્મચર્ય પાળવા વાળો પુરુષ એક જ વાર ચાંડાલના હેઠું, દુર્યોધન અને શકુનીના હેઠું જમવાથી આજ પિતામાં ભીષ્મની બુદ્ધિ ભ્રષ્ટ બની છે. આજ પિતામાં ભીષ્મ ઉભા થયા કે હે દુર્યોધન, હે શકુની, તમને એમ છે કે હું પક્ષપાત કરું છું? જાઓ, આજ ગંગાનો પુત્ર, શાંતનું પુત્ર ભીષ્મ આજ પ્રતિજ્ઞા કરે છે, કાં તો ન પાંડવી પૃથ્વી કહાવું, કા હરિ કે હાથ में ચક્ર ધરાવું, નહીં તો ગંગા સૂત ના કહાવું. કાલ સવારનો સૂર્ય ઉદય થાય અને સૂર્ય અસ્ત સુધીમાં પાંડવોને સળગાવી નાખો, પાંડવ વગરની પૃથ્વીને કરી નાખો. અને કા ભગવાનને પ્રતિજ્ઞા છે કે હથિયાર ન ઉપાડું, એ હરિના હાથમાં હથિયાર ઉપડાવું, નહીતર ગંગાનો દીકરો મટી જાઓ. આજ પિતામાં ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી. તમામ રાવટીઓમાં ખળભળાટ મચ્યો છે. કાલ પાંડવોનું મૃત્યુ નિશ્ચિત છે, કારણ પિતામાં ભીષ્મની શક્તિને કોણ જીતી શકે? આજ ભગવાન કૃષ્ણને ચિંતા છે. દાદાએ પ્રતિજ્ઞા લીધી છે. સવારનો સૂર્યોદય થયો, પણ ભગવાન અંતર્યામી છે. અર્જુનની ઢાલ બનાવવા માટે ભગવાને એક પાત્રની ખોજ કરી છે, જે દ્રુપદનો દીકરો છે, નામ શિખંડી છે. કાંઈક પૂર્વના શ્રાપના આધારે આ પિતામાં ભીષ્મને મારી શકે. અને આજ રણ મેદાનમાં રણટંકાર થયો. ભગવાને 5 જનીય શંખનો નાદ કર્યો. પિતામાં ભીષ્મ ના માથામાંથી એક એક બાણ છૂટવા લાગ્યું છે. આજ બાણનો વરસાદ થવા લાગ્યો. પિતામાં ભીષ્મએ અર્જુનનો બાણ ભાંગીને ભૂકો કર્યા છે. રથના પૈડા ઉપર પિતામાએ બાણ છોડ્યું. આજ રથને ભાંગીને ભૂકો કર્યો. એક બાજુ ભગવાન ઢળી પડ્યા, એક બાજુ અર્જુન. આજ અર્જુનની ધજા ઉપર હનુમાનજી બેઠા છે. હનુમાનજી ધરતી ઉપર ઢળી પડ્યા. આ પિતામાં ભીષ્મની શક્તિ. અન ભગવાનની ભ્રકુટી ભરી, નેત્રો લાલ થયા, ભગવાનની ભુજાઓ ફરકવા લાગી. બીજું તો કાંઈ હાથમાં ન આવ્યું, પણ ભાંગેલા રથનું જે પૈડું હતું એ ભગવાન લઈ અને પિતામાને મારવા માટે દોડ્યા. જ્યાં મારવા માટે જાય ત્યાં તો ભીષ્મએ બાણ નીચે મૂકી ભગવાનને વંદન કર્યા. હે મહારાજ, મારી પ્રતિજ્ઞા પૂર્ણ બની. મારી પ્રતિજ્ઞા હતી તમને હથિયાર ઉપડાવું. આજ મારી પ્રતિજ્ઞા પૂર્ણ બની. ભગવાને આશીર્વાદ આપ્યા છે. હે ભીષ્મ, હું ભક્તોની પ્રતિજ્ઞા માટે મારી પ્રતિજ્ઞાને તોડું છું. એક પછી એક દિવસો વીતવા લાગ્યા છે. શુદ્ધજી વર્ણન કરે, હે સૌનકાદી ઋષિઓ, આજ શિખંડીની ઢાલ બનાવી. આજ પિતામાં ભીષ્મને બાળની સૈયા ઉપર અર્જુને સુવડાવ્યા છે. મહાભારતની કથા ભાગવતમાં 6 અધ્યાયમાં બતાવી છે. ગંગાજી પ્રગટ થયા છે. ભગવાન કૃષ્ણને ઠપકો આપ્યો છે, મારા પુત્રને તમે છેતરીને એની પર વાર કર્યો છે. આજ માં ભગવતીએ તમામને પવિત્ર કર્યા છે. અંગરાજ કર્ણ આજ સેનાપતિ બહેનો કપટ કરી ભગવાને કર્ણને પણ મરાયો છે. જોજો, ભગવાને કપટ કર્યા છે, પણ ધર્મના પક્ષમાં રહીને કર્યા છે. અધર્મને મારવા માટે ભગવાને કપટ કર્યા છે. ભગવાનને સમજવા માટે મારી તમારી મતિ નકામી પડે.
આની કલાને કોઈ પામી ન શકે. કલા તે અજબ રચી કીર્તાર, એની કલાને કોણ પામી શકે? આજ કર્ણ યુદ્ધમાં આવ્યો, ભગવાને એને પણ દગેથી માર્યો છે. ગુરુ દ્રોણ એને પણ અર્ધ સત્ય અસ્વસ્થામાં મરાયો. આ યુધિષ્ઠિરના મુખમાંથી શબ્દ સાંભળ્યા, પણ નરોવા કુંજરવા પાછળથી શબ્દ બોલ્યા. યુધિષ્ઠિર ભીષ્મ પિતામાં બાણ શયા ઉપર શયન કરે છે. આ બાજુ ગુરુ દ્રોણ ધનુષ બાણ નીચે મૂકી ધરતી ઉપર બેસી ગયા છે. આ બાજુ દ્રુપદનો દીકરો હાથમાં ખડગ લઈ અને દ્રોણનું ધરતી મસ્તક જુદું કર્યું છે. એક એક મહાપુરુષોને વીર ગતિ મળી છે. ગુરુ દ્રોણનો પુત્ર અસ્વસ્થામાં એ પ્રતિજ્ઞા કરી, મારા પિતાજીને મૃત્યુનો દંડ આપ્યો છે, માટે મારી પ્રતિજ્ઞા છે, પાંડવોનો વંશજ હું આ ધરતી પર નહીં રહેવા દઉં. રાત્રિના સમયે જઈ દ્રૌપદીની રાવટીમાં દ્રૌપદીના 5 પુત્રોને અસ્વસ્થામાં એ માર્યા છે. આજ અભિમન્યુને પણ કપટથી મરાયો છે. એક પછી એક વીર ગતિને પામ્યા છે. કુરુક્ષેત્રના મેદાનમાં આ 18 દિવસનું ધમશાણ યુદ્ધ થયું છે. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. 5 પુત્રોને અસ્વસ્થામાં એ માર્યા. દ્રૌપદીએ પ્રતિજ્ઞા કરી, ઈ બ્રાહ્મણના પુત્રને પકડીને મારી સામે હાજર કરો. આ જેને લઈ આવ્યા છે. મૃત્યુનો દંડ તો ન આપ્યો. દ્રૌપદીના કહેવાથી એની શિખા કાપવામાં આવી છે. એને અપમાનિત કર્યો છે. પણ અપમાનના બદલામાં અસ્વસ્થતામાં સળગવા લાગ્યો છે. ધીમે ધીમે દુર્યોધન, દુશાસન આ તમામને મૃત્યુનો દંડ આપ્યો છે. યુદ્ધ પૂર્ણ થયું છે. અસ્વસ્થામાએ 5 પુત્રોનો તે માર્યા, પણ પાંડવોનો વંશ એક બાકી છે. અભિમન્યુના પત્ની ઓતરા, એને 5 માસનો ગર્ભ છે. એના માટે આજ અસ્વસ્થામાં એને મારવા માટે કંઈક પ્રયોજનો કરે છે. આ બાજુ યુદ્ધ પૂર્ણ થયું. તમામ દુર્ગુણોનો ભગવાને નાશ કર્યો. દુર્યોધનને માર્યો. દુશાસન, કર્ણ તમામને વીરગતિ આપી અને ભગવાન ભીષ્મ પાસે આવ્યા છે. ભીષ્મએ આજ અખિલ બ્રહ્માંડના માલિકની સ્તુતિ કરી છે. હે મહારાજ, હજારો વર્ષ ત્યાં ઋષિ મુનિઓ તપસ્યા કરે મહારાજ, ત્યારે તમારી ગતિ મળે છે. મહારાજ, મેં જે કઈ કર્મ કર્યું છે એ કર્મ આ શૈયા ઉપર મેં ભોગવ્યું છે. તમારી ગતિને કોણ પામી શકે? સુંદર ભીષ્મએ ભગવાનની સ્તુતિ કરી છે. इति मति रूप कल्पिता वितृष्णा भगवता वितृष्णा भगवत शाश्वत पुंगव विभूमि. હે મહારાજ, તમારી ગતિને કોણ પામી શકે? આ તારી ગતિ કોઈ પામી ન શકે. એટલા માટે
મારી વૃત્તિને એની સાથે પરણાવું છું, મારી વૃત્તિના લગ્ન તમારી સાથે કરું છું. આજ સુરતાને ભીષ્મએ ભગવાન સાથે પરણાવી છે. મારી તમારી સુરતા ભગવાનને પરણાવી દો. ભગવાનમય જીવન જીવો. આ કથા ઈ બતાવે છે. સુંદર ચરિત્રનું વર્ણન સુતજી કરે. આજ ભગવાન તમામને ધન્ય કરી આગળ વિધા છે. કુંતાને પણ ઉપદેશ આપ્યો છે. એને દર્શન આપ્યા. ધર્મરાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરના સમ્રાટ થયા છે. રાજ તિલક થયું અને અસ્વસ્થામાએ આ ઓતરાના ગર્ભને નાશ કરવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. બ્રહ્માસ્ત્ર બાણમાંથી સરસંધાન કરે અને ગર્ભનો નાશ કરવા માટે છોડ્યું. ત્યાં તો ભગવાને ગર્ભની અંદર પ્રવેશ કરી અને આ ઓતરાના ગર્ભને ભગવાને રક્ષા કરી. બ્રહ્માસ્ત્રને બ્રહ્મલોકમાં ભગવાને મોકલું અને આ બાળકની ભગવાને રક્ષા કરી. કઈક સમય વીતો. આ ઓતરાના ગર્ભમાંથી એક બાળકે જન્મ લીધો. જન્મતા વેદ આ બાળકે ચારેય દિશામાં નજર કરી. ચારેય દિશામાં પરીક્ષણ કર્યું એટલે નામ પરીક્ષિત પડ્યું છે. બોલીએ પરીક્ષિત મહારાજ. આજ પરીક્ષિત નામ પડ્યું છે. ચારેય દિશામાં પરીક્ષણ કર્યું. ખંડ ખંડમાંથી તમામ જ્યોતિષોને બોલાવવામાં આવ્યા છે. સુંદર નામકરણનો વિધિ કર્યો છે. આજ ધર્મરાજ યુધિષ્ઠિરે તમામ નક્ષિક ગાયોને શણગારી દાન કરી છે. તમામ બ્રાહ્મણો વિદ્વાનો કહે મહારાજ આની કુંડળીમાં દરેક ગ્રહ બરાબર છે પણ એક મૃત્યુનું સ્થાન બગડેલું છે. આનું મૃત્યુ સર્પદંશથી થવાનું છે. અરે મહારાજ અમે કઈ વિધાન કરીએ? નહીં મહારાજ આ તો વિધિના લેખ છે. આનું મૃત્યુ સર્પદંશથી થશે. આમ સમય વીતવા લાગ્યો. પરીક્ષિત મહારાજ ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે. તમામ યુવરાજ પદ આપી અને પાંડવો દ્રૌપદી આજ હિમાલયનો માર્ગ લીધો છે. હિમાલય તરફ પ્રયાણ કર્યા. પરીક્ષિત મહારાજને રાજગાદી સુપ્રત કરી છે. નીતિ ધર્મ ન્યાય આ તમામ નું જ્ઞાન આપી પાંડવો હિમાલયના કેડે નીકળ્યા છે. પરીક્ષિત મહારાજ હસ્તિનાપુરના સમ્રાટ થયા છે. સુતજી વર્ણન કરે હે સમનકાદી ઋષિઓ એક દિવસ પરીક્ષિત મહારાજ નગર પર્યટન કરવા માટે નીકળ્યા. એક નદીના કિનારે પરીક્ષિત મહારાજે એક કૌતુક જોયું છે. જોજો આજ દ્વાપર પૂર્ણ થવાનો છે. એક ખડગ રહી ગયું છે. બળદના 3 પગ કાપ્યા છે. બાજુમાં ગાય રુદન કરે છે. પરીક્ષિત મહારાજે આ દ્રષ્ટિ કરી. જ્યાં જોયું આ તો ધર્મનિષ્ઠ રાજા પાંડવોનો વંશજ છે. હૃદય પીગળું છે. ક્રોધ ચડ્યો. હાથમાં ખડગ લઈ આને મારવા માટે દોડ્યા. હે નરાધમ, હે પાપી, કોણ છે? ગાય રુદન કરે છે.
પરીક્ષિત મહારાજને વંદન કરે, હે મહારાજ, આ મારા પતિ છે, એના 3 પગ આ પુરુષે કાપી નાખ્યા છે. સંતો કહે આ બળદ ઈ ધર્મ છે અને ગાય ઈ પૃથ્વી છે. આ કલી દ્વાપર યુગ પૂર્ણ થવાનો છે અને હવે કલી પ્રારંભ થવાનો છે. મહારાજ 3 પગ કાપી નાખ્યા છે. જોજો, આ બળદ ઈ ધર્મ છે. ધર્મને 4 પગ હતા: સત્ય, તપ, પવિત્રતા અને દયા. ધર્મના આ 4 પગ પરિપૂર્ણ હતા. સતયુગની અંદર સત્ય પણ હતું, તપ પણ હતું, પવિત્રતા પણ હતી અને દયા પણ હતી. સતયુગ પૂર્ણ થયો એટલે 1 પગ કપાણો, સત્ય જતું રહ્યું, પવિત્રતા, તપ અને દયા, આ 3 પગ વધ્યા ત્રેતા યુગની અંદર. ત્રેતા યુગ પૂર્ણ થયો એટલે તપ પણ જતું રહ્યું, માત્ર પવિત્રતા અને દયા દ્વાપર યુગમાં વધ્યા છે. દ્વાપર યુગ પૂર્ણ થયો, કલીનો પ્રારંભ થવાનો છે એટલે પવિત્રતાનો પગ પણ કપાણો અને આ કલિકાલ કેવલ દયાના પગ ઉપર ઉભો છે. એક જ પગ દયારૂપી ઈ પગ ઉપર ધર્મ ઉભો છે. 3 પગ તો કલીએ કાપ્યા છે. આજ પરીક્ષિત મહારાજ મારવા માટે દોડે. કલી વિનંતી કરે, કલીની ચતુરાઈ તમે જુઓ. કલીએ દોડીને પરીક્ષિતના પગ પકડ્યા છે. હે મહારાજ, આપ તો ચક્રવર્તી સમ્રાટ છો, આપ તો દયા નિધાન છો, આપ તો પાંડવના વંશજ છો. હે મહારાજ, તમારા વંશની અંદર ભગવાને કઈક કર્મ કર્યા છે. હે મહારાજ, આપ તો ધર્મનિષ્ઠ રાજા છો. ત્યારે ભગવાન પરીક્ષિત મહારાજ કલીને કહેવા લાગ્યા છે, હે કલી, મારું રાજ્ય છોડીને બહાર જતો રે, નકર તારું ધરતી મસ્તક જુદું કરીશ. અને ત્યારે કલી ભગવાન પરીક્ષિતના પગ પકડીને રડી પડ્યો છે, મહારાજ, તમે તો ચક્રવર્તી સમ્રાટ છો, તમારું રાજ્ય છોડીને હું કઈ બાજુ જાઉં? ગમે ત્યાં જતો રહે, મારા રાજ્યમાં તારું કોઈ કામ નથી. મારવા માટે, પ્રહાર કરવા માટે જાય ત્યાં તો કલીએ પરીક્ષિતને સ્પર્શ કર્યો. માત્ર સ્પર્શથી આજ પરીક્ષિતને અસર શરૂ થઈ છે. પરીક્ષિત મહારાજ કલીની વાતમાં આવ્યા છે, મહારાજ, તો પછી મને એવી કોઈ જગ્યા આપો જ્યાં હું રહી શકું. અન પરીક્ષિત મહારાજે 4 જગ્યા આપી છે: જુગાર, મદિરા, વ્યભિચાર અને હિંસા. આ 4 જગ્યા આપી. હે કલી, આ 4 જગ્યાની અંદર તારો વાસ. ધૃતમ પાનમ સ્ત્રિયશુનામ યત્રા ધર્મ સ્વતુ વીરદઃ. જ્યાં મદિરાનું પાન થતું હોય, હે કલી, ત્યાં તારો વાસ. જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં તારો વાસ. જ્યાં મૂંગા પશુઓ પર હિંસા થતી હોય ત્યાં તારો વાસ. જ્યાં જુગાર રમાતો હોય, માંસ ભક્ષણ થતું હોય, હે કલી, ત્યાં તારો વાસ. ધૃતમ પાનમ સ્ત્રિયસુના યત્રા ધર્મ ચતુર્વિધ. આ 4 જગ્યાએ તારો વાસ. ત્યારે કલી રડી પડ્યો, હે બાપજી, આપ તો રાજા છો, ચક્રવર્તી સમ્રાટ છો, બધી આવી જગ્યા આપો છો, એક આદુ સ્થાન તો એવું આપો જેમાં મને આનંદ આવે. અને આ તો દયાનિધિ રાજા.
દયાવાન રાજા પાંડવોનો વંશજ છે, પાંચમું સ્થાન આપી અને પરીક્ષિતે ભારે ભૂલ કરી છે. પાંચમું સ્થાન પરીક્ષિતે આપ્યું છે. તતો નુતમ મદમ કામમ રજો વેરમ ચ પંચમમ. હે કલી, જા, સુવર્ણની અંદર તારો વાસ. પણ કેવું સોનું જે અનિતિનું ભેગું કરેલું હોય, જડેલું સોનું હોય, એમાં કલી બેઠો છે. એટલે આપણા વૃદ્ધો એમ કે ને કે જડેલું સોનું ઘરમાં ન લવાય, અને જો ભૂલથી લવાઈ જાય તો ઘરમાં હોય ને ઈ પણ લેતું જાય. આ 5 જગ્યા બતાવી પરીક્ષિત મહારાજ રાજભવનમાં આવ્યા છે, પણ કલીએ સ્પર્શ કર્યો એટલે અસર તો પરીક્ષિતને શરૂ થઈ ગઈ છે. અને પરીક્ષિત મહારાજને રાત્રિના સમયે વિચાર આવ્યો કે મારા વંશજો પાંડવોએ ઘણા રજવાડાઓ જીતા છે, કંઈક રાજાઓના રાજ મુંગટોનો ખજાનો મારા ખજાનામાં પડ્યો છે. એ ખજાનો જોવાની પરીક્ષિતને ઈચ્છા થઈ. રાત્રિના સમયે દરવાજા ખોલાવ્યા અને જે પટારો હતો એ પટારાની અંદર તમામ સંપત્તિ પડી છે. એ સંપત્તિ આજ રાત્રિના સમયે પરીક્ષિતે ખોલાવી છે. ધર્મરાજ યુધિષ્ઠિરે જે જરાસનનો મુંગટ હતો ને એ મુંગટ એ પેટારામાં તળિયે રાખ્યો છે, કારણ આ અનિતિનો છે અને અનિતિનો એમાં કલી બેઠો છે. મારા વંશની અંદર કોઈના હાથમાં ન આવે એટલે આ મુંગટ તળિયે રાખ્યો છે. જ્યારે ભીમે જરાસનને માર્યો ને ત્યારે જરાસનને માર્યા પછી ભીમે હઠ કરી, મહારાજ આ મુંગટ મને ગમે છે. ધર્મરાજે ના પાડી છતાં એ મુંગટ હસ્તિનાપુરમાં લઈ આવવામાં આવ્યો અને એ મુંગટ પેટારામાં તળિયે ધર્મરાજ યુધિષ્ઠિરે મૂક્યો. અને આજ એ જરાસનનો મુંગટ પરીક્ષિત મહારાજે બહાર કાઢ્યો છે. મુંગટ જોઈ અને પરીક્ષિત મુંગટમાં મોહિત બન્યા. હીરાન માણેક જડિત આ સુંદર સુશોભિત મુંગટ જોયો. પોતાના મસ્તક ઉપરથી મુંગટ નીચે ઉતાર્યો અને જરાસનનો મુંગટ પરીક્ષિતે ધારણ કર્યો છે. જેવો મુંગટ ધારણ કર્યો, સુતજી કહે આજ ધર્મનિષ્ઠ રાજા એની બુદ્ધિ ભ્રષ્ટ બની છે. બરોબર સવારનો બ્રહ્મ મુહૂર્તનો સમય થયો. જે રાજા કોઈ દી શિકાર ન કરે એ રાજાને આજ શિકાર કરવાની ઈચ્છા થઈ. રાજા શિકાર કરવા માટે તૈયાર થયો. ચાર પાંચ સિપાહીઓને સાથે લઈ અને પરીક્ષિત કંઈક પશુ પક્ષીઓને માર્યા છે, કંઈક પશુઓને હિંસા કરી છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બરોબર બપોરનો સમય થયો. પરીક્ષિતને તરસ લાગી છે એટલે નદીના કિનારે શમિક ઋષિનો આશ્રમ છે. પરીક્ષિત મહારાજ ત્યાં આવ્યા છે. શમિક ઋષિના પુત્ર સરોવરમાં સ્નાન ભરવા જલ ભરવા માટે ગયા છે. અને પરીક્ષિત મહારાજે પડકારો કર્યા, હે મહારાજ મને તરસ લાગી છે, મને જલપાન કરાવો. શમિક ઋષિ સમાધિ મગ્ન બન્યા છે. મહારાજ મારે જલપાન કરવું છે. પણ સમાધિ અવસ્થામાં સંતને ખબર ન પડી અને પરીક્ષિતને અભિમાન આવ્યું, હું તો હસ્તિનાપુરનો ચક્રવર્તી સમ્રાટ, મારું નામ પરીક્ષિત. અરે આ સાધુ સંતોને તમામ સીધા સામગ્રી અમે આપીએ છીએ. અમારા રાજની અંદર આ ધ્યાન સંધ્યા ભજન કરે છે અને મને જલપાન ન કરાવે. આ રાજાનું અભિમાન પરીક્ષિતના મસ્તકે આવ્યું છે.
હે મહારાજ મને જલપાન કરાવો. આજ એક પછી એક પડકારો શરૂ થયા, પણ સમીક ઋષિ તો સમાધિ મગ્ન બન્યા છે. રાજાની વાત ન સાંભળી અને પરીક્ષિતને ક્રોધ ચડ્યો છે. મને એક જલપાન ન કરાવે, હું હસ્તિનાપુરનો ચક્રવર્તી સમ્રાટ, મારું નામ પરીક્ષિત છે. એમાં બાજુમાંથી એક સર્પ નીકળ્યો, બાથામાંથી બાણ કાઢી અને પેલા તો પરીક્ષિતે સર્પને માર્યો છે. પેલા તો સર્પ દોષ કર્યો અને ગળામાં તીર કામઠાથી આજ સર્પ ઉપાડી અને પરીક્ષિતે ઋષિના ગળામાં મરેલો સર્પ પહેરાયો છે. જલપાન કરીને પરીક્ષિત રાજભવનમાં આવ્યા છે. આ બાજુ સમીક ઋષિનો પુત્ર સરોવરમાંથી જળ ભરી અને જ્યાં આશ્રમમાં પ્રવેશ કરે ત્યાં તો પોતાના પિતાના ગળામાં મરેલો સર્પ જોયો. હાથમાંથી પાણીની મટુકી નીચે પડી છે અને આ ઋષિ કુમારની ભ્રકુટી ફરી છે. નેત્રો લાલ થયા, ભુજાઓ ભરકવા લાગી, ક્રોધ ચડ્યો અને તરત જ હાથમાં પાણીની અંજળી ભરી અને ઋષિ કુમારે આજ મુખમાંથી શ્રાપ નીકળ્યો છે. સમાધિ લગાવીને દ્રષ્ટિ કરી ત્યાં તો પોતાનો રાજા પરીક્ષિતે આ અધમ કૃત્ય કર્યું છે. અન ઋષિ કુમારના મુખમાંથી શ્રાપ નીકળ્યો છે. હે ભગવાન ભાસ્કર, હે અખિલ બ્રહ્માંડના માલિક, મારા પિતાના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો. અરે જેના વંશજોએ બ્રાહ્મણોના ગળામાં પુષ્પોની માળા પહેરાવી, એનો વંશજ સંતોના ગળામાં મરેલા સર્પ પહેરાવે. જેણે મારા પિતાના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો હોય, આજ આ ઋષિકુમાર શ્રાપ આપે છે. આજથી 7મા દિવસે અથો સપ્તમે હની, આજથી 7મા દિવસે એને તક્ષક નાગ કરડે અને એના થકી એનું મૃત્યુ થાય. હે રાજા, શ્રુતિ લદિતમ મર્યાદમ તક્ષક સપ્તમે હની. હે રાજા, તે તાળી કુળની મર્યાદા તોડી છે. તું કુળદ્રોહી છો, તું કુલની અંદર અંગારા જેવો છો. હે રાજા, તે તારી મર્યાદા તોડી છે. આજ બ્રાહ્મણના મુખમાંથી શ્રાપ નીકળ્યો. હવે બ્રહ્મા શ્રાપ આપે તો બ્રાહ્મણ મુક્ત કરાવે, પણ જેને બ્રાહ્મણ શ્રાપ આપે એને બ્રહ્મા પણ મુક્ત ન કરાવી શકે. તે બ્રાહ્મણની મર્યાદા તોડી છે. સમીક ઋષિ જાગ્રત બન્યા. હા બેટા, શું થયું? हरि रूठे गोत एक है ए गुरु के चरण में जाय गुरु रूठे गत एको नहीं जन हरि करे ना सहाय। આજ પરીક્ષિત મહારાજને અજ્ઞાન થયું છે. 7મા દિવસે તક્ષક નાગ કરડે. સમીક ઋષિ કહે બેટા, તે ભૂલ કરી. પરીક્ષિતનો એમાં વાક નથી. અરે એના મસ્તકે કલી બેઠો છે અને કલીએ આ અધમ કૃત્ય કરાયું છે. હવે જટ જાઓ, એને જઈને સમાચાર આપો હસ્તિનાપુરમાં. હસ્તિનાપુરમાં પરીક્ષિતે આવી પોતાના મસ્તક ઉપરથી જ્યાં મુંગટ નીચે ઉતાર્યો ત્યાં તો પરીક્ષિતને ભાન થયું, અરે મારાથી આવું અધમ કૃત્ય કેમ થયું? પરીક્ષિત મહારાજ રડી પીડા છે. આજ સિંહાસનો હારે પરીક્ષિત માથા પછાડવા લાગ્યા છે. મને આવું અજ્ઞાન કેમ સૂજ્યું? અરે એક સંતના ગળામાં મારા વંશજોએ પુષ્પની માળાઓ પહેરાવી છે. અરે જે સંતોનું અમે સન્માન કર્યું છે એના ગળામાં મેં મરેલો સર્પ કેમ પહેરાવ્યો?
એ પરીક્ષિત ના જાને એક દી અજ્ઞાન ઉપજ્યું ને ઋષિના ગળામાં નાખો સાપ હે મન વિના સાત સાત દર દિવસે એ જી સરપડશ થાશે ને ઋષિ કેરા લાગ્યા છે હરા હે મન વિના આ સમીક ઋષિના પુત્ર આવ્યા છે આને જોઈ અને પરીક્ષિત દોડીને પગ પકડા છે. હે બાપજી, મને માફ કરો, મારાથી આવું અધમ કૃત્ય કઈ રીતે થયું? હે રાજા, તને 7મા દિવસે તક્ષક નાગ કરડશે. તારું મૃત્યુ નિશ્ચિત છે. હે પરીક્ષિત, તારા ભાગ્યમાં 7 દિવસ બચ્યા છે બેટા. અને ત્યાં તો પરીક્ષિત ધરતીની હારે માથા પછાડવા લાગ્યો છે. અરે મને 7 દિવસમાં મુક્તિ કેમ મળે? અને એ જ સમયે પરીક્ષિતે વૈરાગ આવ્યો છે. મહારાજ, મારે 7 દિવસમાં મુક્તિ જોઈએ છે. અને તમામ રાજના વસ્ત્રો હતા એ ઉતારી અને પરીક્ષિતે ભગવા વસ્ત્રો પરિધાન કર્યા છે. આજ રાજા મટી અને રાજા ઋષિ બિના છે. પરીક્ષિત મહારાજે અનશન વ્રત લીધું. જ્યાં સુધી મને મુક્તિ ન મળે ત્યાં સુધી અનજળનો ત્યાગ કરું છું. આ પ્રતિજ્ઞાઓ લીધી અને આજ સત્યની ખોજમાં નીકળેલો જીવ, બ્રહ્મની ખોજમાં નીકળેલો જીવ પરીક્ષિત આજ 7 દિવસમાં મારે મુક્તિ જોઈએ છે. મને 7 દિવસમાં મોક્ષ કોણ કરાવે? સંતોની પાસે આવે, અરે આશ્રમ જોવે, સંતોને દંડવત કરે, મારે 7 દિવસમાં મુક્તિ જોઈએ છે. સંતો મસ્કરી કરે. ધીરે ધીરે આજ પરીક્ષિત મહારાજ ગંગાજીના કિનારે આવ્યા છે. સુંદર નૈમિષારણ્ય આશ્રમ છે. 88,000 સવનકાદી ઋષિઓ બિરાજિત થયા છે. આજ સુતજી દર્ભનું આસન બિછાવી સુંદર સત્સંગ કરે છે. એવામાં પરીક્ષિતનું આગમન થયું છે. બધા સંતોને પૂછે, ભાઈ મારે 7 દિવસમાં મુક્તિ જોઈએ છે. આજથી 7મા દિવસે મને તક્ષક કરડવાનો છે. આ પરીક્ષિત સંતોના પગ પકડે ઢળી પડે. કોઈ સાધુ પરીક્ષિતની મસ્કરી કરે, હે પરીક્ષિત, અમારે હજારો વર્ષ થયા તોય અમને ખબર નથી કે અમને મુક્તિ મળશે કે નહીં, અને તારે 7 દિવસમાં મોક્ષ જોઈએ છે. હા ભાઈ, મારા ભાગ્યમાં 7 દિવસ બચ્યા છે. કોઈ મસ્કરી કરે છે, 7 દિવસમાં મુક્તિ ન મળે રાજન. અને એમાંય તે બ્રાહ્મણનો અપરાધ કર્યો છે. તમામ સંતોને પૂછી અન પરીક્ષિત મહારાજ નિરાશ વદને પાછા વળે. મને કોઈ 7 દિવસમાં મુક્તિ કરાવો, મને કોઈ 7 દિવસમાં મોક્ષ કરાવો. અરે 7મા દિવસે તો મને તક્ષક આવીને કરડવાનો છે. ધીરે ધીરે આશ્રમની બહાર નીકળવા માટે પગલા ભરે. શું કરું? પાછા વળી અને હાલે છે. ત્યાં તો 88,000 સવનકાદી ઋષિઓના વૃંદમાંથી એક અવાજ સાંભળ્યો છે, હે પરીક્ષિત,
હે બેટા ઉભો રે. અને આ વૃંદમાંથી અવાજ આવ્યો, પરીક્ષિતના કાને પડ્યો, અને જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં તો દિગંબર અવસ્થા છે, માથે મોટી જટા છે, ગળામાં એક રુદ્રાક્ષનો બેરખો પહેર્યો છે, કપાળમાં ત્રિપુંડ કર્યું છે, કરોડો સૂર્ય ઝાંખા લાગે એવી ભ્રકુટીમાં તેજ ભર્યું છે. 16 વર્ષની ઉંમર છે. હે બેટા ઉભો રે. અન પરીક્ષિતને નક્કી થયું કે બસ મને 7 દિવસમાં આ પાત્ર મોક્ષ કરાવશે. એ પાત્ર બીજું કોઈ નહીં પણ સુખદેવજી મહારાજ હતા. આપણી કથામાં સુખદેવજીનું આગમન થયું છે. બોલીએ સુખદેવજી મહારાજ. સંતનો સ્વભાવ છે એવો, એ જનેતાની ગોદના જેવો. દોડી પરીક્ષિત મહારાજે પગ પકડા છે. હે બેટા શું કામ રડે છે? મહારાજ એક બ્રાહ્મણનો શ્રાપ મળ્યો છે, 7મા દિવસે તક્ષક આવીને કરડવાનો છે. મહારાજ મારે 7 દિવસમાં મુક્તિ જોઈએ છે. બેટા તું તો ભાગ્યશાળી છો, તારા ભાગ્યમાં 7 દિવસ બેચા છે. બેટા ત્રેતા યુગની અંદર રઘુવંશની અંદર ખટવાંગ નામે રાજા થયો. એણે બ્રહ્માજીની તપસ્યા કરી, બ્રહ્માજી પ્રસન્ન થયા અને ખટવાંગે માગ્યું, મહારાજ પેલા મને મારું આયુષ્ય બતાવો. બ્રહ્માજી કહે તારું આયુષ્ય 1 ઘડીનું છે, હે રાજન માગી લે. અને ત્યારે ખટવાંગે 1 ઘડીમાં મુક્તિ માગી છે. બેટા ખટવાંગે 1 ઘડીમાં મોક્ષ મેળવો. તારી પાસે તો 7 દિવસ છે. બેટા હાલ મારી સાથે. અન પરીક્ષિતના ખંભા ઉપર હાથ મૂકી અન સુખદેવજીએ પ્રયાણ કર્યા છે. જાણે સાક્ષાત શિવ કૈલાસમાંથી પરીક્ષિતની પાસે આવ્યા હોય એવું ભગવાનનું રૂપ છે. ગંગાના કિનારે ગંગામાં સ્નાન કર્યું છે, દર્ભનું આસન બિછાવ્યું છે. હે બેટા મન વચન કર્મથી તું કથા સાંભળજે, તને જીવનમાં મુક્તિ મળશે. બેટા તું જીવ મટીને શિવ બનીશ, તારો આત્મા પવિત્ર બનશે. આજ ગંગાજીના કિનારે પરીક્ષિત મહારાજ કહે બાપજી મને બતાવો, ભગવાને આ માયાવી સૃષ્ટિની રચના કઈ રીતે કરી? હે પરીક્ષિત ધન્ય છે તારી બુદ્ધિને બેટા. હું તને સૃષ્ટિની ઉત્પત્તિની કથા બતાવું. ભગવાન ક્ષીરસાગરની અંદર ભગવાન શયન કરે છે. ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. હે પરીક્ષિત ભગવાને પેલા 24 તત્વની ઉત્પત્તિ કરી છે. 5 મહાભૂત આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી. 5 તન્માત્રા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. 5 જ્ઞાનેન્દ્રિય આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. 5 કર્મેન્દ્રિય હાથ, પગ, વાયુ, ઉપસ્થ અને વાણી. 4 અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ મળી અને 24 તત્વ થયા. આ 24 તત્વોને સક્રિય કરવા માટે ભગવાને પોતાનું અંશરૂપી તત્વ એમાં બિરાજિત કર્યું છે. આ 5 મહાભૂતની કાયા એમાં 25 પ્રકૃતિ પધરાવી ભગવાને, અને 25 તત્વોથી આ કાયા નિર્માણ થઈ છે. પિંડે સો બ્રહ્માંડે જેવું આ પિંડની અંદર છે એવું જ ભગવાનને બ્રહ્માંડની રચના કરી છે. હે રાજન ભગવાનની ઈચ્છા થઈ સૃષ્ટિની ઉત્પત્તિ કરવી છે. ભગવાનના નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું
કમળમાં એક પુરુષ ઉત્પન્ન થયો. એણે ચારે દિશામાં નજર કરી. એને 4 મુખો વિના આ પુરુષનું નામ બ્રહ્મા પડ્યું છે. હજારો વર્ષ સુધી બ્રહ્માજીએ તપસ્યા કરી અને ત્યારે ભગવાન પ્રસન્ન થયા. મહારાજ, મને ઉત્પન્ન કરવાનું કારણ શું? મારે સૃષ્ટિની ઉત્પત્તિ કરવી છે. અને એ સમયની અંદર પૃથ્વી રસાતાળમાં પડી છે. એ લેવા માટે કોણ જાય? અને પ્રથમ ભગવાનનો અવતાર થયો, જેને વરાહ અવતાર કહેવાય. નસકોરામાંથી ભગવાન પ્રગટ થયા અને ભૂંડ સ્વરૂપે ભગવાન આવ્યા. બોલીએ વરાહ ભગવાન કી. આ વરાહ રૂપે ભગવાન આવી અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ પાતાળમાં જઈ અને પૃથ્વીને પોતાના દાંત ઉપર લઈ આવે છે. રસ્તામાં હિરણાક્ષ નામનો દૈત્ય સામે મળ્યો. ભગવાને એને મૃત્યુનો દંડ આપ્યો છે. ભગવાને એને મારી પૃથ્વીને જળમાં સ્થાપિત કરી. ફરીથી ગોળો ડૂબવા લાગ્યો. ફરીથી ભગવાનને યાદ કર્યા. ભગવાન આવ્યા, પણ કેવા સ્વરૂપે? કશ્યપ રૂપે ભગવાન આવ્યા છે. કાચબા રૂપે ભગવાન આવ્યા અને પોતાની પીઠ ઉપર આ પૃથ્વીના ગોળાને ધારણ કર્યો છે. સુંદર વર્ણન બતાવ્યું છે. બ્રહ્માજીને આજ્ઞા કરવામાં આવી, હે મહારાજ, હવે સૃષ્ટિની ઉત્પત્તિ કરો. બ્રહ્માજીના શરીરમાંથી 2 ભાગ બન્યા છે. એક ઈચ્છામય સ્વરૂપ, એક ધ્યાનમય સ્વરૂપ. ઈચ્છામય સ્વરૂપમાંથી શત્રુપા ઉત્પન્ન થયા અને ધ્યાનમય સ્વરૂપમાંથી મનુની ઉત્પત્તિ થઈ છે. કાલે વિસ્તારથી આપણે કથા લેશું. તમામ સંયમ નિયમ બતાવ્યા છે. મહારાજ, તમારે સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની છે. તમામ તમારા સંતાનોને સંસ્કારો આપવાના છે. સમય પસાર થતા થતા મનુ મહારાજને ત્યાં 3 દીકરીઓ થઈ. આકૃતિ, દેહુતિ, પ્રસૂતિ. 2 દીકરા ઉતાનપાદ અને પ્રિવ્રત. જે આકૃતિ હતા તેને રુચિ સાથે પરણાવ્યા. જે પ્રસૂતિ હતા એને સ્વર્ગનો રાજા દક્ષ પ્રજાપતિ સાથે પરણાવ્યા અને દેહુતિ હતા એને કરદમ સાથે પરણાવ્યા છે. સમય વીતવા લાગ્યો. મનુ મહારાજે તમામ